વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું। જન આશીર્વાદ યાત્રા સાથે ગોપાલ ઇટાલિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ યાત્રામાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના પાર્ટીના નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ગોપાલ ઇટાલિયાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે હજારો લોકોના આશીર્વાદ બાદ મેં ફોર્મ ભર્યું છે। આ વિસ્તારના લોકો મને આશીર્વાદ આપશે તેવો મને વિશ્વાસ છે। ગોપાલ ઇટાલિયાએ કેશુભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે કેશુબાપા ખેડૂતો અને ગામડાના નેતા હતા। કેશુબાપા ન માત્ર આ વિસ્તારના જ પરંતુ ગુજરાતના નેતા હતા। ભાજપે કેશુબાપાના નામે હજી સુધી એક સ્કૂલ પણ નથી બનાવી। ભાજપ કોંગ્રેસ પાસે સારા કોઈ ઉમેદવાર જ નથી એટલે હજી સુધી તેઓએ નામ જાહેર નથી કર્યા। ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવા માટેનો જે રસ્તો અને જે વિચાર ગુજરાતને આપ્યો છે એ વિચાર ઉપર અમે ચાલી શકીએ, એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ એ માટે અમે કેશુબાપાની પ્રતિમાનું સ્થાપન કર્યું છે। આ પ્રતિમા રોજ અમને પ્રેરણા આપતી રહેશે, રોજ અમને પ્રોત્સાહન આપતી રહેશે કે અમારે ગામડું અને ખેતી માટે કામ કરવું।